કોઈ તહેવાર નજીક હોય અને એમાં પણ ખાસ જો દિવાળીનો તહેવાર હોય એટલે આપણે શું કરીએ, ઘરની બહાર દીવા મૂકતા હોઈએ છીએ. ઘણીવાર સજાવટમાં પણ આપણે દીવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે શું કરતા હોઈએ, ટિપિકલી કોડિયું લઈએ અથવા તો ગ્લાસ લઈએ. અત્યારે ઘણા બધા ફેન્સી માર્કેટમાં પણ નવા ટાઈપના કેન્ડલ્સ આવતા હોય છે, એ લઈએ અને એના પ્રગટાવીને આપણે મૂકતા હોઈએ છીએ. પણ આજે તમારે શું શીખવાનું છે, તો 5 જ મિનિટમાં હું તમને 100 થી પણ વધારે આવા જ દીવા એટલે કે કેન્ડલ્સ તમે ઘરે બનાવવાની ટ્રીક શેર કરવાની છું. સો હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. ફક્ત 5 જ મિનિટ લાગશે અને તૈયાર થઈ જશે 100 કેન્ડલ્સ. શું લેવાનું છે, તો 4 થી 5 તમારે જે બેઝિક કેન્ડલ આવે છે વ્હાઇટ કલરની મોટી, એવી 4 થી 5 કેન્ડલ લઈ લેવાની છે. એના ટુકડા કરી લેવાના છે અને વચ્ચે જે દિવેટનો ભાગ હોય એને આપણે રિમૂવ કરી લઈશું. પછી ડબલ બોઇલરમાં આપણે આ પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલાં હું તમને વસ્તુઓ જણાવી દઉં તો તમારે 4 થી 5 કેન્ડલ લેવાની છે. જે કપૂરની ગોટીઓ આવતી હોય છે, કપૂર જે આપણે ઘરમાં કરતા હોઈએ છીએ, 10 થી 15 કપૂરની ગોટી લઈ લેવાની છે અને સાથે 1 કપ કે 2 કપ જેટલું તમારે ઘી લઈ લેવાનું છે. તમે દેશી ઘી પણ લઈ શકો છો અથવા તો ડાલડા ઘી પણ લઈ શકો છો. 1 કપ જેટલું ઘી લઈ લેવાનું છે. આ ત્રણેય જે ચીજો છે એને ડબલ બોઇલરમાં આપણે બોઇલ કરીશું. ડબલ બોઇલર એટલે શું, એક મોટા વાસણમાં તમારે થોડુંક પાણી લઈ એને ગરમ કરવાનું છે. એની અંદર એક નાનું વાસણ લેવાનું છે. એની અંદર આ ત્રણેય વસ્તુ સહેજ મેલ્ટ થઈ જાય એમ ગરમ કરી લેવાની છે. ગરમ થઈ જાય એટલે તમારે જે શેપ આપવો હોય એનું મોલ્ડ લઈ લેવાનું છે. તમારા ઘરમાં જે ચોકલેટ બનાવવાના મોલ્ડ હોય તો એ મોલ્ડમાં પણ તમે બનાવી શકો છો. આ સાથે નાના કોડિયા હોય તો કોડિયામાં પણ તમે આ વસ્તુ બનાવી શકો છો. પછી જે દિવેટો આવતી હોય છે, ઊભી દિવેટો લઈ લેવાની છે અને તમારે જે શેપ આપવો હોય એમાં થોડું આ મિશ્રણ ભરી લેવાનું છે અને એની ઉપર જે દિવેટ આવતી હોય છે, પહેલાં દિવેટનો ઉપરનો ભાગ સહેજ ડુબાડવાનો છે ને પછી દિવેટને ઊંધી સેટ કરી દેવાની છે. આવી રીતે મૂકી દેવાનું છે. એને ફ્રીઝમાં પણ તમે સેટ કરી શકો છો. 15 મિનિટ ફ્રીઝમાં મૂકશો 1 by 1 તો પણ બધા જ જે દીવા છે એકદમ ફ્રીઝ થઈ જશે. બધી કેન્ડલ છે એકદમ ફ્રીઝ થઈને સેટ થઈ જશે. બસ પછી આ સેટ થઈ જાય, એકદમ કડક થઈ જાય એટલે આ બધી જ વસ્તુ અનમોલ્ડ કરી લેવાની છે. કોડિયામાં ભરીએ તો કોડિયામાંથી અનમોલ્ડ કરી લેવાની છે અને તમે એના જે બીબા આવતા હોય છે એમાં મોલ્ડમાં મૂકી હોય તો એમાંથી અનમોલ્ડ કરી લેવાની છે. એક કન્ટેનરમાં ભરી દેવાની છે. એટલે હવે શું થશે, તમારી પાસે એક જ સામટા 5 જ મિનિટમાં આટલા બધા કેન્ડલ્સ રેડી હશે. તો તમારે એ વખતે ફક્ત પ્રગટાવવાનું જ રહેશે. હવે તમે આમાં જો અલગ કલર્સ એડ કરવા હોય તો તમે કયા સ્ટેજ પર કરી શકો, તો તમે જ્યારે મિશ્રણ મેલ્ટ કર્યું હોય તો અલગ કલરના તમે મિશ્રણ થોડું અલગ બાઉલમાં એવું મિશ્રણ બનાવી લો, કલર કે જરી કે જે નાખવું હોય અને પછી સેટ કરવાનું છે. એટલે ડિફરન્ટ ટાઈપના કલરફુલ રંગબેરંગી તમે કેન્ડલ ઘરે જ બનાવી શકો છો અને એ પણ માત્ર 3 ઇન્ગ્રેડિયન્ટથી અને એ પણ ફક્ત 5 જ મિનિટમાં.